કરી દો, વાંધો નથી, કારણ કે આ ધરતીનો ઇતિહાસ બોલે છે. આ ધરતીનો ઇતિહાસ બોલે છે, આ માતાઓના બલિદાન બોલે છે કે અમારા દીકરા તો સમાજ અને દેશની રક્ષા કરતા કરતા પાડિયા બની ગયા અને પાડિયા ગામે ગામે પૂજાય છે. આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. એટલા માટે વીર વલ્લભ વિનવૂત અને શિરો નમુ સરદાર, આઝાદી આપી ગયો એ ધરતી પુત્ર સરદાર. નતમસ્તક વંદન કરું છું સરદાર સાહેબના ચરણોમાં. અને સાથે સાથે આજે આભમાં વરસાદનું તાંડવ છે, ખેતરોમાં આપણા પાથરા પલળેલા છે. આશાનું બી વાવ્યું હતું, પણ આ કિસ્મતે આપણી હારે દગો કર્યો અને આ સરકારના દગાના કારણે આપણે આવડો મોટો ખેડૂત સમાજ અહીંયા ભેગો થયો છે. હું મારા હાવજ જેવા ખેડૂતોને નતમસ્તક વંદન કરું છું, અભિવંદન કરું છું. મંચ ઉપર બિરાજેલ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, એમએલએ શ્રી ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, જ્વેલબેન સહિતના યુવરાજભાઈ, દરેક યોદ્ધાઓને પણ નતમસ્તક વંદન કરું છું. કારણ કે મારી માતાઓ આ ક્રાંતિનું મંચ છે, આ યુદ્ધનું મેદાન છે, અને જે દિલ્હીમાં અને ગાંધીનગરમાં બેઠા છે ને એના પેટનું પાણી નથી હલતું, આપણા અધિકારનું હનન કરે છે. ત્યારે આપણે અહીંથી હુકાર કરવાનો છે, હુકાર કરવાનો છે. એ લોકોએ શું કર્યું, એ લોકોએ કયો વિકાસ કર્યો, ખેડૂતોની પીડા શું છે, બહેનોની વેદના શું છે, આ આપણે પડવું નથી. કારણ કે રોજ છાપામાં જોઈએ છીએ, મોબાઈલમાં જોઈએ છીએ, આપણને ખબર છે કે રોડ ઉપર કિસાન પરેશાન છે, ગળા ફાંસા ખાય છે, માતાઓના ગળા વેતરાય છે, કિસાનોની દીકરીઓ રાડો પાડે છે હળદરમાં કે અમારા પતિને શું કામે લઈ ગયા, અમારા ભાઈને શું કામે લઈ ગયા, અમારા બાપને શું કામે લઈ ગયા. વેદના આપણને ખબર છે. પણ મારે આ ભાજપને કેવું છે, મારે આ ભાજપને કેવું છે કે તમે બોટાદમાં તાળા માર્યા, અમારા એપીએમસીમાં અમારો ખેડૂત ભેગો થયો, તમારા કડદા પ્રથાના વિરોધમાં તમારી સામે અવાજ ઉઠાવ્યો, તમે બોટાદમાં તાળા માર્યા. અમે ત્યાંથી હળદરમાં આવ્યા, હળદરમાં અમે અવાજ ઉઠાવ્યો, પણ ત્યાં તમે અમારા વાહા ઉપર લાઠીઓ વરસાવી, અમને જેલમાં બંધ કર્યા. પણ આજે મારે કેવું છે કે આ જોઈ લ્યો નજારો. મારે લોકોને કેવું છે કે આપણે ડરવા વાળા નથી, આપણે લડવા વાળા છીએ. આપણે હાવજોની એન્ટ્રી થાય એટલે આજ ગર્જનાદ હોય. મારા વીરલાઓ, તમે પણ હાવજ છો. અહીંયા પણ મારી બહેનો સિંહણું બનીને બેઠી છે, ઝાંસીની રાણી બનીને બેઠી છે. મારે એટલું કેવું છે, આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ ક્રાંતિની શરૂઆત છે. ત્યારે કહું છું કે અહીંયા તમને હાવજોના ટોળા મળશે, અહીંયા તમને હાવજોના ટોળા મળશે. મારે આ કાયર ભાજપને કેવું છે, મારે આ ભાજપ સરકારને કેવું છે, મારી માતાઓ, કે અમે તમારાથી ડરવા વાળા નથી. જેલમાં બંધ કરી દો, વાંધો નથી, કારણ કે આ ધરતીનો ઇતિહાસ બોલે છે, આ ધરતીનો ઇતિહાસ બોલે છે, આ માતાઓના બલિદાન બોલે છે કે અમારા દીકરા તો સમાજ અને દેશની રક્ષા કરતા કરતા પાડિયા બની ગયા અને પાડિયા ગામે ગામે પૂજાય છે. આ સૌરાષ્ટ્રની ધરતીનો ઇતિહાસ છે. અમે સિંહના હેઠા પાણી પીને મોટા થયા છીએ, હાલેણા ઓછા અને ગર્જના વધારે સાંભળી છીએ. તમારા જેવા શિયાળિયાઓની ઓકાત નથી કે આ હાવજોની ફોજને ડરાવી શકે. આ ક્રાંતિનો અવાજ લઈને તમારે જવાનું છે. વાત હું એ કરું છું કે હળદરમાં ખેડૂતો જે અત્યાચાર કર્યો છે એ માત્ર એક હળદરના ખેડૂતો નથી, એક વિસ્તારના નથી, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના ઇતિહાસ ઉપર એ લોકોએ ખેડૂતો ઉપર લાંછન લગાવ્યું છે. અને આપણે આ જનમેદની જોવે છે ને, તો ભાજપને જરાક બતાવી દેજો અને ભાજપ પણ સમજી જાય કે અમે લોકો ઇતિહાસ વાંચવા વાળા નથી, અમે ઇતિહાસ લખવા વાળા છીએ. દેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ, પાટું મારીને પાણી કાઢીએ છીએ, કણ વાવી અને મણ પેદા કરીએ છીએ. મારી માતાઓ,
અમે ડરવા વાળા નથી. અમે માંગીએ છીએ અમારો અધિકાર છે, બાકી અમે દેવા વાળા છીએ. એને કેવું છે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દ્યો. મારી માતાઓ, રણચંડી બનવું પડશે, કેવું પડશે કે પ્રેમથી માંગીએ છીએ તો આપી દ્યો, બાકી અમને છીનવતા પણ આવડે છે. આ તાકાત તમારે રાખવી પડશે. શ્રી અરવિંદ કેજરીવાલજી, ભગવત માન સાહેબ સહિતના નેતાઓ આજે કિસાન મહાપંચાયતમાં ખેડૂતની વેદનાને વાચા આપવા માટે આવ્યા છે. અને આ ભાજપ જે બેરી પણ છે, જે મૂંગી પણ છે, જેને દેખાતું પણ નથી ને, એને આ ક્રાંતિ દેખાડવાની છે. આ હુંકાર અહીંથી લઈને જવાનું છે. સમય વધારે નથી, વાતું ઘણી છે અને વખાણ પણ ઘણા છે. અને આ ભાજપના કાળા કામ પણ ઘણા છે. હું મારી વાણીને વિરામ આપું ને એ પહેલા મારે એટલું જ કહેવું છે કે આ ધરતી ઉપર અમે સોના વાવીએ છીએ, પસીનાથી સિંચીએ છીએ, અને જ્યારે અમારી એપીએમસીઓમાં જાય છે ને ત્યારે અમારું સોનું ધૂળ બનીને તમે લ્યો છો ને, એ વાતની વેદના છે. એટલે આજે હું તમને એક સ્લોગન સાથે મારી વાણીનું વિરામ આપીશ કે મારું ધાન મારું સોનું. બોલો, મારું ધાન મારું સોનું, મારી માટી મારો ભાવ, મારી માટી મારો ભાવ. અન્યાય નહીં સહન કરીએ અને આ તાકાતથી આપણે આપણા જેલમાં બંધ વિલ્લાઓને છોડાવવાના છે, કિસાનોના અધિકાર માંગવાના છે. અને અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે ડર્યા વગર લડવાનું છે. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે ત્યારે કહીશ કે સરદાર લડે થે ગોરો સે, હમ લડેગે ભાજપ કે ચોરો સે. सरदार लड़े थे गोरों से, हम लड़ेंगे भाजपा के चोरों से. बोलो भारत माता की जय. जवान वंदे. धन्यवाद. जय हिंद, जय भारत.